દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉપલેટામાં શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ તેમની ટીમ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત 9 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓ દ્વારા 9 વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ, મેડિકલ સહાય, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેર તેમજ તાલુકાના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકામાં મળી અંદાજે 20 થી 25 હજાર ચોપડાઓ તેમજ 5000 થી વધુ નોટબુકનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. હું ઉત્તમ કુંભટ, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે પણ અમે લોકોએ 25,000 ચોપડા અને 5,000 નોટબુક નું રાહત દરે વિતરણનું આયોજન કરેલ છે. તો ઉપલેટા તાલુકા અને શહેરના તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં આવી અને ચોપડાના ખરીદી કરેલ છે. તો આવી રીતના અમે મેડિકલ સહાય, પછી બ્લડ કેમ્પ અને એવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવી રીતના અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીશું. તો આપ બધાનો સાથ સહકાર રહે એવી સર્વેને નમ્ર આપું.